નમસ્કાર મિત્રો. લગ્નમાં એક સાઈડ ખુશી હોય, એક સાઈડ એ લગ્ન છે, એની ઉજવણી, એ જે પર્વ છે લગ્નનો, એને મનાવી રહ્યા હોય, બધા ખુશીમાં ઝૂમી રહ્યા હોય. બે વ્યક્તિ છે, એનું ભેગું થવાનું લખ્યું છે, એ થઈ રહ્યા છે, લગ્ન થઈ રહ્યા છે, એની ખુશીમાં બધા સામેલ હોય. અને એક જે રીતનો જોવા જઈએ તો આપણે પહેલેથી આપણા રિચ્યુઅલ્સ ચાલતા આવ્યા છે. એમાં લગ્નમાં વરઘોડો નીકળે. વરઘોડો એટલે કે વરરાજો હોય એને લઈ અને સાથે જ બધા એમના પરિવારજનો છે એ એક રેલી જેવું ફુલેકું કાઢે અને બધા એમાં નાચે, ખુશીથી હસે, ગાય. એક ઉજવણીના રૂપે આ વસ્તુ કરવામાં આવતી હોય છે. પછી એ જાન છે એ સ્વાભાવિક રીતે મંડપ સુધી જાય ને લગ્ન થાય. પરંતુ આ જ વરઘોડામાં લગ્ન સાઈડમાં રહી જાય, એ ઉજવણી સાઈડમાં રહી જાય અને તમારે કોઈ બબાલને સોર્ટ આઉટ કરવાની વાત આવી જાય તો વડોદરામાંથી એવી જે ઘટના સામે આવી છે. એક વરઘોડા દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ થઈ ગઈ અને એટલું મોટું ધીંગાણું સર્જાઈ ગયું કે મારામારી અને હિંસક હુમલા સુધી વાત પહોંચી ગઈ. ઘટનાની ઊંડાઈપૂર્વક વાત કરીએ તો વડોદરાના ગામમાં એક આદિવાસી સમાજ એટલે વસાવા સમાજની દીકરી છે, એના મોસાળના વરઘોડામાં ચિરાગસિંહ કરીને એક યુવક છે, એમને એક વચ્ચે બાઇક ઊભી રાખી. એટલે વરઘોડો ચાલતો હશે ને બાઇક ટ્રાફિક થઈ જાય ને વચ્ચે બાઇક ઊભી રાખી દે, એવી રીતે બાઇક ઊભી રાખી. એ લોકો જે વરઘોડામાં સામેલ હશે એણે એવું કહ્યું કે સાઈડમાંથી લઈ લો. પરંતુ એ જ વાતમાં ઈગો હર્ટ થઈ ગયો અને બબાલ સર્જાઈ ગઈ. સામે દરબાર સમાજ હતા, દરબાર સમાજ પણ સામે આવ્યો, આદિવાસી સમાજ પણ સામે આવી ગયો અને જૂથ અથડામણની ઘટના સામે આવી. વાત મારામારી સુધી પહોંચી ગઈ. મારામારી સુધી વાત પહોંચતા હિંસક હુમલા સુધી પણ વાત પહોંચી ગઈ. સૌપ્રથમ આપણે દ્રશ્યો પર નજર કરીએ. બબાલ થઈ હતી, જે જૂથ અથડામણ થઈ હતી એના દ્રશ્યો પણ સામે આવ્યા છે. એ દ્રશ્યો પર નજર નાખીએ. અમે તમને પોઝ કરીને બતાવવાનો પ્રયત્ન કરીશું, કારણ કે અમારે પણ એક યુટ્યુબની ગાઈડલાઇન્સ હોય છે. એ ગાઈડલાઇન્સને અમારે પણ ફોલો કરવાની હોય છે. પરંતુ અમે પ્રયત્ન કરી રહ્યા છે કે તમને આ માહિતીથી માહિતગાર કરીએ. સૌપ્રથમ એ દ્રશ્યો પર નજર કરીએ. જ્યારે પણ આવી વસ્તુઓ થતી હોય છે ત્યારે એક સવાલ થાય કે આપણે 21મી સદીમાં રહીએ છીએ અને આ બબાલનું કારણ ખાલી આ જ નથી. વાત જ્યારે કોઈ જ પણ બબાલ પર આવે છે ને ત્યારે જાતિવાદ સામે આવી જાય છે. એણે ના પાડતા ઓલા જે યુવક છે, બાઇક ચાલક, એ સીધા જ જાતિવાદ પર જતા રહ્યા. એમના સમાજ સામે પ્રહારો કર્યા, વાત કરી, જાતિવાદના અનેક એવી વસ્તુઓ બોલી જે અયોગ્ય હશે અને એટલે જ સામેવાળું જૂથ છે એ પણ ઉગ્ર બન્યું અને આ ઘટના છે એ આટલું મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. આ મામલે બંને પક્ષમાંથી 9 જણા સામે ફરિયાદ નોંધવામાં આવી છે, ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવી છે. ગામમાં વધુ કોઈ અનિશ્ચિત બનાવ ન બને એટલા માટે જ પોલીસે ચુસ્ત બંદોબસ્ત એ વિસ્તારમાં કરી નાખ્યું છે. કારણ કે એક જ સ્વાભાવિક વસ્તુ છે, જ્યારે વાત સમાજ પર આવી જાય છે ત્યારે એ સમાજના બધા જ લોકોને ઇફેક્ટ કરતી હોય છે અને એ બાદ એ સમાજના લોકો છે એને મેટરથી કોઈ લાગતું હોય, વળગતું હોય એ નથી જોતા. એના સમાજની વાત આવી છે એટલે એ લોકો સીધા જ આવતા હોય છે અને એ જે વસ્તુ ચાલી રહી છે એનો ભાગ બનતા હોય છે. અને એ જ વસ્તુ છે, આ જ ધીંગાણું છે આનાથી મોટું સ્વરૂપ ધારણ ન કરે એટલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત છે એનો પણ ઇંતજામ કરી લીધો છે. ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને સાથે જ બીજી આ 9 જે લોકો છે એની ઉપર ગુનો નોંધવામાં આવ્યો છે અને સાથે જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આવી ઘટનાઓ
ખૂબ શર્મજનક હોતી હોય છે કે 21મી સદીમાં રહીએ, આપણે કોમનવેલ્થની વાત કરીએ, સમાનતાની વાત કરીએ ને ત્યારે જાતિવાદને લઈ અને જૂથ તણામણો જોવા મળે, જેમાં પોલીસને આ રીતની કામગીરી કરવી પડે એ ખૂબ શર્મજનક વાત છે. તમારું શું માનવું છે આ ઘટના અંગે કોમેન્ટ ચોક્કસથી કરજો. આ ઘટના સામે આવી છે, એમાં જાતિવાદનો મુદ્દો પણ છે, તમે એને લઈને પણ શું માનો છો કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.